જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? તો જલ્દીથી આ એક કામ કરી લો, નહીં તો તમારું આયુષ્યમાન કાર્ડ બંધ થઈ જશે. આયુષ્યમાન કાર્ડ KYC કરાવવાનું હવે ફરજિયાત થઈ ચૂક્યું છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PM-JY અને ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ KYC મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે કરવું? જો તમારે આયુષ્યમાન કાર્ડ બન્યું નથી અથવા તો KYC પેન્ડિંગ બતાવે છે તો આ વિડીયો આખો જરૂરથી જોજો. આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા માટે આધાર આધારિત KYC ફરજિયાત થઈ ગયું છે. KYC વગર તમારું આયુષ્યમાન કાર્ડ હવે એક્ટિવ નહીં રહે. તો જો તમારા ઘરમાં આયુષ્યમાન કાર્ડ છે કોઈને પણ, તો તેમનું KYC કરાવવું ફરજિયાત થઈ ગયું છે. તો KYC કેવી રીતે કરવું? આપણે ઘરે બેઠા મોબાઈલથી તમારા આયુષ્યમાન કાર્ડનું તમે KYC જાતે કરી શકો છો. તે કેવી રીતે કરવું તે આપણે આજના આ વિડીયોમાં જાણીશું. આયુષ્યમાન કાર્ડને KYC કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જઈને beneficiary.nha.government.in વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે. ત્યાં જે ફર્સ્ટ લિંક દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. આની સાથે તમારે આધાર ફેસ રીડર એટલે કે આધાર ફેસ RD નામની તમારે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની રહેશે, કારણ કે અહીંયા તમારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે ઓનલાઈન. સૌપ્રથમ અહીંયા આપણી વેબસાઇટ ઉપર આવીને અહીંયા જે બેનિફિશરી લોગિન કરવાનું છે ત્યાં લોગિન કરવાનું રહેશે. અહીંયા આપણે બેનિફિશરીથી જ લોગિન કરવાનું રહેશે. એટલે ફર્સ્ટ આપણે જે કેપ્ચા કોડ છે તે એડ કરીને મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈનું ઓપ્શન ઓન થશે, ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારો OTP આવશે. એ OTP એડ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે અથવા તો ફેમિલી ID. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો ફેમિલી ID અથવા તો રેશન કાર્ડ નંબર એડ કરી શકો છો. બટ બેટર છે કે તમે તમારું ફક્ત ને ફક્ત આધાર કાર્ડ નંબર અહીંયા એડ કરો. એટલે તમારે આધાર કાર્ડ નંબર એડ કર્યા બાદ તમારે તમારું સ્ટેટ જે પણ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરશો એટલે તમારી સામે તમારું જે પણ આયુષ્યમાન કાર્ડ છે તેની ડિટેલ્સ આવી જશે. જેમ કે અહીંયા મેં એક આધાર કાર્ડ નંબર એડ કર્યો છે તો તેમનું આયુષ્યમાન કાર્ડની ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે. ત્યારબાદ આપણે એ આયુષ્યમાન કાર્ડની ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે એટલે આપણી સામે એ આયુષ્યમાન કાર્ડની દરેક ડિટેલ્સ આવી જશે. અહીંયા આપણે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ જે પણ પિનકોડ નંબર છે એ એડ કરવાનો રહેશે. સ્ટેટ કયું છે એ બાય ડિફોલ્ટ આવી જ ગયેલું છે. ત્યારબાદ તમારે જે પણ શહેર છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અર્બન છે કે રૂરલ તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સિટીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. આ રીતે તમારે તમારી દરેક ડિટેલ્સ અહીંયા એડ કરવાની રહેશે. વોર્ડ નંબરની દરેક વસ્તુ તમારે ફિલઅપ કરીને સબમિટ ઉપર જે ટિક બોક્સ છે ત્યાં ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થશે KYC, જેમાં તમને 4 ઓપ્શન આપેલા છે. આધાર OTP, OTP વાળું. તો આપણે સૌપ્રથમ આપણે આધાર OTP પર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે એક બેનિફિશરીના મોબાઈલ નંબર પર OTP આવશે. ત્યારબાદ બીજો OTP જે પણ આધાર કાર્ડ નંબરમાં મોબાઈલ નંબર હશે તે નંબર પર OTP આવશે. આ બંને OTP આપણે અહીંયા એડ કરવાના રહેશે. આ બંને OTP એડ કર્યાની સાથે જ આપણી સામે એક બીજું પેજ ઓપન થઈ જશે, જ્યાં તમારે એક તમારો ફોટો છે જે તમારા આયુષ્યમાન કાર્ડમાં તે ફોટો ઓટોમેટિકલી આવી જશે. સાથે તમારે બીજો એક કેપ્ચર ફોટા નામનું અહીંયા જે બોક્સ દેખાય છે ત્યાં ક્લિક કરીને તમારે તમારો એક ફોટો કેપ્ચર કરવાનો રહેશે. લાઈવ ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે. એ ફોટો તમે સિલેક્ટ કરી દેશો, કેપ્ચર કરી દેશો એટલે તમારી સામે આ રીતનું એક આવી જશે પોપઅપ કે કન્ટિન્યુ ટુ ક્રિએટ કાર્ડ ફોર અધર ફેમિલી મેમ્બર્સ. એટલે કે તમારી સામે KYC કમ્પ્લીટ તેને એક રજિસ્ટ્રેશન રેફરન્સ નંબર આવી જશે. અહીંયા જોઈ શકો છો તમે KYC ઇઝ કમ્પ્લીટેડ એન્ડ રેકોર્ડ ઇઝ સેન્ટ ફોર એપ્રુવલ. અહીંયા તમારું એક રજિસ્ટ્રેશન નંબર આવી જશે, રેફરન્સ નંબર. આ રેફરન્સ નંબર થ્રુ તમે તમારું જે પણ સ્ટેટસ છે તે આપણે સ્ટેટસ ચેક કરી શકો છો. આ રીતના તમે ઘરે બેઠા તમારા આયુષ્યમાન કાર્ડનું KYC કરી શકો છો. ફક્ત ને ફક્ત તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો આવી જ અન્ય માહિતી માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને. અને આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી દરેક વ્યક્તિ ઘરે બેઠા મોબાઈલથી KYC કરી શકે આયુષ્યમાન કાર્ડનું. અને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો અમને ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી અમને મેસેજ કરજો. આ વિડીયો વધુને વધુ શેર કરજો. સાથે જ અમારી ગુજરાત સરકારી હબ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરવાનું ભૂલતા નહીં.